નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મેટ્રો ટ્રેન સાથે હું છું હિનલ। રાજ્યમાં હાલ અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે અને ત્યારે હવામાન વિભાગ દ્વારા વધુ એક દિવસ વરસાદનો માહોલની આગાહી કરવામાં આવી છે। તો જેમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર અને મોરબીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમજ રાજસ્થાનમાં પણ બનેલા લો પ્રેશરના કારણે કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે। રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ગરમી અંગે આગાહી કરવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 3 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો જોવા મળશે, જેમાં 3 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે। તો છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 39 ડિગ્રી નોંધાયું, જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે। ગરમીનો પારો ગગડશે તો ગુજરાતના લોકોને બફારાથી રાહત મળશે। અમદાવાદની નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો। સમાચાર સામે આવ્યા છે અમદાવાદથી નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમ। તો સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાયો। સૂર્ય એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। નારણપુરા વિધાનસભાના સંવાદ કાર્યક્રમને લઈને સમાચાર સામે આવી રહ્યા છે। 18 એપ્રિલે અમિત શાહ રોડ શો કરશે। 19 એપ્રિલે ગાંધીનગરથી ચૂંટણી ફોર્મ ભરશે। તો નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું। સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ સંવાદ કાર્યક્રમ યોજાયો, તેમાં તેમની ખાસ ઉપસ્થિતિ રહી। તો સૂર્ય એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું। આ સાથે જ આગામી 18 એપ્રિલે અમિત શાહનો રોડ શો યોજાશે। સાથે જ તેઓ 19મી એપ્રિલે ગાંધીનગરથી ચૂંટણી ફોર્મ ભરશે। તો સમાચાર સામે આવી રહ્યા છે। નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો। આવનાર લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે, તે દરમિયાન અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંવાદ કાર્યક્રમ યોજાયો। સૂર્ય એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું। તો આગામી 18 એપ્રિલે અમિત શાહ રોડ શો કરશે। 19મી એપ્રિલે ગાંધીનગરથી તેઓ ચૂંટણી ફોર્મ ભરશે। તો આપ જોઈ શકો છો ટીવી સ્ક્રીન પર કાર્યક્રમમાં ભાજપના અનેક મહિલા કાર્યકર્તાઓ અને આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા। સંવાદ કાર્યક્રમનું આયોજન થયું નારણપુરા વિધાનસભા ખાતે। સીએમ ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં સંવાદ કાર્યક્રમ યોજાયો। સૂર્ય એપાર્ટમેન્ટ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરાયું, જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા। તો અમિત શાહ આગામી 18 એપ્રિલે રોડ શો કરશે। 19મી એપ્રિલે ગાંધીનગરથી ચૂંટણી ફોર્મ પણ ભરશે। સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદથી નારણપુરા વિધાનસભા ખાતે સંવાદ કાર્યક્રમ યોજાયો। લોકસભાની ચૂંટણી માટે 31 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા છે। તો ચૂંટણી ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે। આગામી 19 એપ્રિલ સુધી ચૂંટણી ફોર્મ ભરી શકાશે। તો સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણીને લઈને 31 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભર્યા છે। તો સમાચાર સામે આવી રહ્યા છે લોકસભાની ચૂંટણી હવે નજીક જ છે, ગણતરીના જ દિવસો બાકી છે, તે દરમિયાન ઉમેદવારી પત્ર ભરાવાનું શરૂ થઈ ગયું છે। એક જ દિવસમાં 28 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા છે। પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્રો ભરાયા છે। તો કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી ફોર્મ ભર્યું છે, જ્યારે ભાજપના હસમુખ પટેલે અમદાવાદ પૂર્વથી ફોર્મ ભર્યું છે।
લોકસભાની ચૂંટણીમાં 31 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા છે. સમાચાર સામે આવી રહ્યા છે. આજરોજ 31 ફોર્મ ભરવામાં આવ્યા છે. એક જ દિવસમાં 28 ઉમેદવારોએ ચૂંટણી ફોર્મ ભર્યા છે. તો ઉમેદવારી પત્રક ભરાવાની પ્રક્રિયાની શરૂઆત થઈ ગઈ છે. પેટા ચૂંટણી માટે પણ ઉમેદવારી પત્રો ભરાયા છે. કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે બનાસકાંઠાથી આજે ચૂંટણી ફોર્મ ભર્યું છે, જ્યારે ભાજપના હસમુખ પટેલે અમદાવાદ પૂર્વથી ફોર્મ ભર્યું છે. લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવું એ પણ એક મહત્વનો ગાળો છે. તે દરમિયાન તમામ ઉમેદવારો ચૂંટણી ફોર્મ ભરતા હોય છે. લોકસભાની ચૂંટણીને લઈને દરેક પાર્ટી તડામાર તૈયારીઓ કરી રહી છે. તો એ સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની તમામ 26 બેઠકો ભાજપ જ જીતશે. તેમજ દેશમાં 400 થી વધુ બેઠકો જીતવાનો દાવો પણ કર્યો હતો. ત્યારે વધુમાં ક્ષત્રિય સમાજ વિશે વાત કરતા જણાવ્યું કે દરેક સમાજને સાથે રાખવાનો ભાજપે પ્રયાસ કર્યો છે અને ક્ષત્રિય સમાજ સાથે વાતચીત ચાલી રહી છે. મોદીજીની ગેરંટી એટલે સંકલ્પથી સિદ્ધિ, વિઝનથી વિકાસ, સંકલ્પથી સમૃદ્ધિ, અંત્યોદયથી સર્વોદય, આત્મનિર્ભરતાથી આત્મસન્માન. જેનું ભૂમિપૂજન કરે તેનું લોકાર્પણ પણ કરે અને જે કહ્યું તે કરી બતાવ્યું. આ છે મોદીની ગેરંટી. પરફોર્મ, રિફોર્મ અને ટ્રાન્સફોર્મના કાર્યમંત્રથી ચાલતી સરકાર એટલે મોદી સરકાર. મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી થવાની ગેરંટી. વન નેશન વન ઇલેક્શન માટે મોદી સાહેબ ખૂબ ગંભીર છે. એમણે આંકડાકીય રીતે પણ કે કુલ મળીને કેટલો ખર્ચો થાય, એક જ ઇલેક્શન થાય તો કેટલા પૈસા બચે, કેટલો સમય બચે, તમારા ત્યાં આચારસંહિતા હોવાને કારણે જે વિકાસ અટકે, કેટલા બધા અધિકારીઓને કેટલા બધા દિવસો એ કામમાં રોકાવાને કારણે લોકોનું કામ ના કરી શકે, એ બધી આંકડાકીય માહિતી આપણે દરેક પાર્ટી સાથેની ચર્ચામાં પણ કરી છે. અને ગંભીર છે એટલા માટે અમે પૂર્વ રાષ્ટ્રપતિ એમને અમિતભાઈ શાહ સાહેબને એમને જોડીને એક કમિટી બની એમને પણ પોતાના સજેશનો એ ઇલેક્શન કમિશનરને પણ આપી દીધા છે. અમદાવાદ પૂર્વના સાંસદ અને ભાજપના ઉમેદવાર હસમુખ પટેલની ઉમેદવારીને લઈને તેમને બાઇક રેલી કાઢી હતી. હસમુખ પટેલની ઉમેદવારી માટે લાલ દરવાજા ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ભાજપના ધારાસભ્ય અને હોદ્દેદારો આ ફોર્મ ભરતા સમયે સાથે રહ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ AMTS ચેરમેન બાબુ ઝડફિયા અને પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટે પણ ફોર્મ ભર્યું છે. તો હસમુખ પટેલ અગાઉ પણ પૂર્વ વિસ્તારના સાંસદ રહી ચૂક્યા છે. ભાજપે તેમને ફરી એકવાર ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે. ભાજપે કરેલા વિકાસ અને વિશ્વાસથી લોકો જંગી બહુમતીથી મતદાન કરશે તો વિશ્વાસ પણ હસમુખ પટેલે વ્યક્ત કર્યો હતો. આજે જીતના બુલંદ વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભર્યું છે. વર્તમાન સંજોગોમાં જે રીતે આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી વિકાસની રાજનીતિ કરી રહી છે. લોકસભાની ચૂંટણીને લઈને દેશમાં માહોલ જામ્યો છે અને ત્યારે ઉમેદવારો ફોર્મ ભરવાની તૈયારીમાં વ્યસ્ત દેખાઈ રહ્યા છે. હાલમાં જ નવસારી લોકસભા બેઠક પર કોંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે નેશદ દેસાઈની નિયુક્તિ કરી છે અને ત્યારે સુરતમાં કોંગ્રેસ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાજપના ઘોષણાપત્ર પર ચર્ચા કરવામાં આવી હતી, જેમાં ભાજપ સરકારે જાહેર કરેલા ઘોષણાપત્રના અમુક વાયદાઓ આજે પણ પૂર્ણ ન થયા હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ કોંગ્રેસે ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ ચૂંટણીને લઈને જે પ્રચાર પ્રસાર થઈ રહ્યો છે તેમાં નવસારીના ઉમેદવાર નિશિત દેસાઈ ગાંધીબાપુની વેશભૂષામાં પ્રચાર કરશે. અત્યારે આપણે આ GST થી માંડીને, મોંઘવારીથી માંડીને, બેરોજગારીથી માંડીને આ 10 વર્ષના વિક્રમ સર્જક શાસકો જે સંપૂર્ણપણે તાનાશાહી અને ડિક્ટેટરશીપ તરફ જઈ રહ્યા છે,
એની સામે આ લોકતંત્રનું ધર્મ યુદ્ધ છે, આ શિક્ષણ છે અને આ નવ યુવાનોને ગાંધીના સંદેશ માટે કદાચ ટીકા કરનારાને દંભ લાગતો હોય. વાઘોડિયા વિધાનસભાના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદાર સમક્ષ ઉમેદવારી નોંધાવી છે. તો આજથી જ તમામ 31 ફોર્મ ભરવામાં આવ્યા છે. ધર્મેન્દ્રસિંહ વાઘેલા માળોદર ખાતે મહારુદ્ર મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરી હતી, જે બાદ તેઓએ જંગી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા નીકળ્યા હતા. તો વિજય મુહૂર્ત સાચવા માટે બાઇક પર બેસી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. ખુલ્લી જીપમાંથી ઉતરી બાઇક પર બેસી ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફોર્મ ભરવા માટે તાલુકા સેવા સદન ઓફિસ પહોંચ્યા હતા. ઉમેદવારી પત્ર ભરવા સમયે ભાજપના તમામ હોદ્દેદારો સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. બસ આ બહુ ખુશીની વાત છે અમારા કાર્યકર્તાઓની, વાઘોડિયા વિધાનસભાની અને ભારતીય જનતા પાર્ટીના મોવડી મંડળની, પ્રદેશના અને રાષ્ટ્રીય નેતાઓનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું કે મને ભારતીય જનતા પાર્ટીમાં લડવાની તક આપી. વાઘોડિયાનો વિકાસ હવે કેવો રહેશે ભાજપ સરકારમાં? વાઘોડિયાનો વિકાસ ડબલ એન્જિનની સરકારની અંદર ડબલ ગતિથી થશે. લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે અને દરેક નેતા પ્રચંડ પ્રચારમાં હવે લાગી ગયા છે. તો ત્યારે રાજ્યની ખૂબ જ ચર્ચિત સીટ એવી રાજકોટ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા આવતીકાલે ફોર્મ ભરશે અને પરસોત્તમ રૂપાલા ફોર્મ ભરતા પહેલા જંગી સભા પણ સંબોધવાના છે. તેમજ બહુમાળી ચોકથી જૂની કલેક્ટર સુધી રોડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેને લઈને રાજકોટના બહુમાળી ચોક ખાતે તૈયારીઓ કરવામાં આવી છે. હજારો કાર્યકર્તાઓ સાથે તેઓ ફોર્મ ભરવા માટે જવાના છે અને ત્યારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. રાજકોટ લોકસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા કાલે ફોર્મ ભરવા જવાના છે, ત્યારે કહી શકાય કે ખૂબ જ ભવ્ય આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે. રાજકોટના બહુમાળી ભવન ચોકના દ્રશ્યો આપને દેખાડવા માંગીશ. ખૂબ જ એક સુંદર આયોજન છે તે આવતીકાલે થવાનું છે. ત્યારે આ ફોર્મ ભરવા પહેલાં એક જંગી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટના બહુમાળી ભવન ચોકે. આ બહુમાળી ભવન ચોકે આવતીકાલે એટલે કે સવારે 10 કલાકે ખૂબ જ બહોળી સંખ્યામાં ભાજપના આગેવાનો, સમર્થકો, કાર્યકર્તા જોડાવાના છે. ત્યારે તેમની વચ્ચે આજે ફોર્મ ભરવાની જે પ્રોસેસ છે તે ક્યાંક શરૂ થવાની છે. ચોક્કસથી કહી શકાય કે એક બાજુ જ્યાં વિવાદ ચાલી રહ્યો છે ત્યારે બીજી બાજુ આવતીકાલે ખૂબ જ ભવ્ય આયોજન છે તે રાજકોટના બહુમાળી ભવન ખાતે કરવામાં આવ્યું છે. આવતીકાલે 10 કલાકે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા, સાંસદ મોહન કુંડારિયા, ધારાસભ્યો સહિત જે આગેવાનો છે, સ્થાનિક આગેવાનો છે તે ઉપસ્થિત રહેવાના છે. આ સાથે હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ક્યાંક આ સભામાં રહેવાના છે. ત્યારબાદ એક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, એટલે કે આ રેલીમાં એક શક્તિ પ્રદર્શન પણ ભાજપ ક્યાંક કરવાનું છે. જે વિરોધનો વંટોળ હાલ અત્યારે ચાલી રહ્યું છે તેની સામે ક્યાંક હાલ અત્યારે ભાજપ તરફથી પણ ક્યાંક શક્તિ પ્રદર્શન થાય એ પ્રકારની જે શક્યતાઓ છે તે સેવાઈ રહી છે. ચોક્કસથી એક વિશાળ સ્ટેજ જ્યારે બનાવવામાં આવી છે ત્યારે આવતીકાલે જે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે તેને લઈને અત્યારે તડામાર તૈયારીઓ થઈ રહી છે. ખાસ તો આવતીકાલે જ્યારે ફોર્મ ભરવાની જ્યારે થવાનું છે ત્યારે ચોક્કસથી પરસોત્તમ રૂપાલા કહી શકાય કે અહીં એક જાહેર સભાને પણ સંબોધશે અને ત્યારબાદ તેઓ ફોર્મ ભરવા માટે નીકળશે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા એક અનોખી મોડસ ઓપરેન્ડીથી ઠગાઈ કરતી ટોળકીના 13 ભેજાબાજ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે અને આરોપીઓ 1.15 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હોવાની ઘટના પણ સામે આવી છે. આ ટોળકી ઇન્ટરનેટ પર સર્ચ અને સર્ફિંગ કરતા લોકોને પોતાનો ટાર્ગેટ બનાવતી હતી અને તે પછી શરૂ થતું હતું ઠગાઈનું ચક્રવ્યૂહ. આ ઠગબાજોએ સ્કાઇપ દ્વારા કોલ કરી અને સીબીઆઈ તથા સાયબર ક્રાઇમના અધિકારી તરીકેની ખોટી ઓળખ આપી લોકો સાથે છેતરપિંડી કરતા હતા. વિદેશના કોલ સેન્ટરથી કોલ કરતી આ ચાઇનીઝ ગેંગનો સાયબર ક્રાઇમે પર્દાફાશ કર્યો છે. આવું કહીને છેલ્લે એમને સીબીઆઈના અને આરબીઆઈના ફેક લેટર મોકલીને
પેમેન્ટ વેરીફાઈ કરવાના બાને એમની પાસેથી 1.15 કરોડ રૂપિયાની ઉચાપત કરવામાં આવેલી હતી, જે બાબતની તપાસ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા કરવામાં આવી હતી. પહેલાં ટેકનિકલ એનાલિસિસ જે સ્કાઇપ કોલ આવેલો છે એ સ્કાઇપ કોલના આઈપી એડ્રેસ છે એ સ્કાઇપ કોલ હોંગકોંગથી કરવામાં આવેલો હતો, અને જે કોલ એમને અનનોન નંબરથી રિસીવ થયેલો હતો આ એક સ્પૂફ કોલ હતો. એટલે જે નંબર ડિસ્પ્લે કરવામાં આવ્યો હતો એ નંબરથી કોલ નથી આવ્યો રિયલીમાં, એક વોઇપ કોલ હતો. અને પછી જે ત્રીજી ઇન્ફોર્મેશન અમે કે જે આ પૈસા 1.15 કરોડ છે એમની મની ટ્રેલ ફોલો કરવામાં આવી હતી. તો મની ટ્રેલ જે ફોલો કરવામાં આવી હતી એમાં ફર્સ્ટ અને સેકન્ડ લેયરમાં આ જે પૈસા છે મુંબઈ અને વેસ્ટ બેંગાલના અલગ અલગ અકાઉન્ટમાં પહેલાં લેયર કરવામાં આવેલા હતા. કેટલીક વાર આપણી નાની નાની ભૂલો પણ આપણને સમસ્યામાં મૂકી દેતી હોય છે. આ કેસમાં પણ કંઈક આવું જ બન્યું છે. તમે જ્યારે ઇન્ટરનેટ પર સર્ચ કરો છો ત્યારે તે સાઇટની બાજુમાં એડ લખેલું હોય છે, પરંતુ એટલું ઇનવિઝિબલ હોય છે અને નાનું લખેલું હોય છે કે જેના કારણે લોકોને ખ્યાલ નથી આવતો અને તમારી તમામ વિગતો તમે તેમાં ભરી દો છો, અને તેનો જ લાભ લઈ અને સાયબર ગઠિયાઓ તમારો સંપર્ક કરે છે, નકલી પોલીસ અધિકારી બની અને તમને ધમકાવે છે અને ત્યારબાદ તમારી પાસેથી રૂપિયા પડાવી લે છે. આ રૂપિયા ના માત્ર ભારતમાં પરંતુ વિદેશ સુધી પહોંચે છે અને તેની માટે ક્રિપ્ટોકરન્સી અને ક્રિપ્ટો એકાઉન્ટોનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર ષડયંત્રની અંદર સંખ્યાબંધ લોકો સંડોવાયેલા છે. અત્યારે હાલમાં પોલીસે આ કેસની અંદર 13 આરોપીઓની ધરપકડ કરી છે, પરંતુ સમગ્ર ભારતમાં છવાયેલા નેટવર્કની અંદર અનેક લોકો હજી પણ પકડાવાના બાકી છે, જેને પકડવા માટે સાયબર ક્રાઇમે તખતો તૈયાર કર્યો છે. કેમેરામેન કેતન સાથે વિશાલ મહેતા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢમાં 12 કલાકમાં જ બીજી આગની ઘટના સામે આવી છે, તો જેમાં તળાવ દરવાજા પાસે એપાર્ટમેન્ટના બ્લોક નંબર 309માં આગ ભભૂકી ઉઠી હતી. જે ટ્રાફિક પોલીસે સરાહનીય કામગીરી કરી સમય સૂચકતાએ સ્થળ પર દોડી આવ્યા હતા. જ્યારે ઘટનાની જાણ ફાયર વિભાગને કરતા જ તે પણ ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ બંધ મકાનમાં આગ લાગતા કોઈ જાનહાનિ થઈ નથી. તળાવ દરવાજા પાસે નીલધારા એપાર્ટમેન્ટ ત્રીજે માળે બ્લોક નંબર 309માં આગ થયાની ઘટનાની જાણ થતાં ફાયર સ્ટાફ સાથે અત્યારે સ્થળે આવી આગ ઉપર સંપૂર્ણ કંટ્રોલ મેળવી લીધેલ છે. આગના કારણમાં બેડરૂમમાં રહેલ એસીમાં સ્પાર્ક થતાં તેમાંથી બેડરૂમમાંથી આગ ફેલાયેલ હતી. કેટલીક મિનિટ પછી આગ ઉપર કંટ્રોલ મેળવ્યો? અમારા પહોંચ્યા પછી લગભગ 15 મિનિટમાં આગ ઉપર કંટ્રોલ મેળવી લેવામાં આવેલ છે. વડોદરાના ઇસ્કોન મંદિરમાં ચોરીનો બનાવ બન્યો હતો અને જે બનાવમાં ચોરને ઝડપી પાડવામાં આવ્યો છે. આ સમગ્ર ઘટનામાં ચોરે 9 થી 10 દિવસ સુધી મંદિરની રેકી કરી હતી અને તે બાદ ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારે શહેર પોલીસે ચોરને નાગપુરથી ઝડપી પાડ્યો છે અને ચોરીનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. ભાવનગરની મોટાભાગની ગૃહિણીઓ આખા વર્ષનો એક સાથે જ મસાલાની ખરીદી કરતી હોય છે. ભાવનગર શહેરમાં નારી ચોકડી, ઘોઘા રોડ, તળાજા રોડ, વાસણઘાટ સહિત વિસ્તારોમાં મોટા મોટા મસાલાના પાંદડો નખાતા હોય છે અને ગૃહિણી બારમાસી મસાલો ખરીદવા માટે પહોંચી જતી હોય છે. તો ચાલુ વર્ષે મસાલાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને લઈને ગૃહિણીઓ તેમજ વેપારીઓને ખુશી જોવા મળી રહી છે. નારી ગામના પંડાળોમાં સુરતથી પણ ઘણી ગૃહિણીઓ ખાસ કરીને મરચું ખરીદવા માટે આવતી હોય છે. ત્યારે મરી મસાલા વેચનાર લક્ષ્મીબેને જણાવ્યું હતું કે 17 વર્ષથી અમે મરી મસાલાનો ધંધો કરીએ છીએ અને ગોંડલ પટ્ટો, મારવાડી પટ્ટો, કાશ્મીરી, પાંદડી, સેંડિયું વગેરે મરચા વેચીએ છીએ. ત્યારે ધાણાજીરું, રાઈ વગેરે મસાલામાં ગત વર્ષ કરતા ભાવ ઘટ્યા છે. બધા ગોંડલ પટ્ટો છે, મારવાડી પટ્ટો, પાંદડી, કાશ્મીરી, પછી ડબ્બી આવે, શેડીયું આવે, વળિયું આવે, એ બધા પ્રકારના મરચાં મારત્યા છે. 250 થી સ્ટાર્ટિંગ થાય તે 550 સુધીનું આવશે. બધી પ્રકારના મરચાં રાખીએ છીએ અને ગ્રાહકને લેવામાંય સારું પડે અને અમને વેચવામાંય સારું. મારે ગ્રાહક એના ઈ જ છે. કાશ્મીરી ગયા વર્ષે 900 હતો, આ વખતે 500 છે. મરચું સારું આવે છે. હું અહીંયા 5 વર્ષથી લેવા આવું છું. મરચું બહુ સરસ આવે છે. ધાણા, જીરું, બધું મસાલા મળે. બાદિયા, લવિંગ, તજ, બધા મસાલા જે જોતા હોય બધા મળે. ભાવમાંય ફેર છે બધામાં. ફાગણ મહિનાની શરૂઆતથી જ મરી મસાલાની સિઝન છે તે શરૂ થતી હોય છે. ત્યારે ભાવનગર શહેરમાં મરી મસાલાનું હબ બનેલું નારી ગામ જ્યાં અનેક જે સ્ટોલ છે તે લાગતા હોય છે. ખાસ કરીને આ વર્ષે જોઈએ
તો મરચાની અંદર 20 થી 25% ભાવમાં ઘટાડો આવવાથી ગૃહિણીને ઘણો બધો ફાયદો પણ થયો છે. બીજી તરફ વાત કરીએ તો નારી ચોકડી સ્થિત જે રીતના મરચાઓનું વેચાણ થતું હોય છે, અલગ અલગ પ્રકારના અનેક મરચાઓ છે તે સિઝનમાં આવતા હોય છે. અહીંયા આપણે જોઈ શકતા હોય છે કે કાશ્મીરી મરચું છે, ડબલ પટ્ટો મરચું છે, રાજસ્થાની કહેવાય, તેમજ અનેક પ્રકારના જે મરી મસાલા છે તેનું વેચાણ થઈ રહ્યું હોય છે. મોટાભાગની ગૃહિણી છે તે કહી શકાય કે આખા વર્ષની જે મસાલાની સિઝન છે તેની ખરીદી કરવા આવતા હોય છે. હાલ પણ આપણે જોઈ શકીએ છીએ કે ઘણા લોકો છે તે મસાલો ખરીદવા આવ્યા છે, જેમાં હળદર, મરચું, ધાણા જીરું તેમજ અનેક મસાલા છે તેની ખરીદી થઈ રહી છે. ત્યારે ખાસ વાત તો એ છે કે આ વખતે જે રીતના મસાલાની સિઝનમાં મસાલાનો ભાવ છે તે 20 થી 25% જે ઘટાડો આવ્યો છે તેને લઈને ગૃહિણીને કહી શકાય કે આનંદ પણ છે, અને બીજી તરફ જે તેમની બજેટ છે તે પણ ક્યાંક ને ક્યાંક સંતોષકારક બની ગયું છે. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. રાજકોટના 48 જેટલા ગામડાઓના સરપંચનું પ્રતિનિધિ મંડળ રાજકોટ જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા પહોંચ્યું હતું. રૂડામાં સમાવિષ્ટ તમામ ગામોમાં રહેણાંક હેતુ માટે સરકાર દ્વારા 100 ચોરસવાર પ્લોટ ફાળવવાની જાહેરાત થઈ હતી, પરંતુ આજ દિવસ સુધી આ જાહેરાતને ક્યારે પણ ધ્યાને લેવામાં નથી આવી. મીડિયા સાથે વાત કરતા સરપંચ મંડળના પ્રતિનિધિએ જણાવ્યું કે છેલ્લા 30 વર્ષથી પ્લોટનું એલોટમેન્ટ થયું હોવા છતાં પ્લોટ ફાળવવામાં નથી આવ્યા. પરિવારોને તત્કાલ પ્લોટ ફાળવી દેવા માટે તંત્રને રજૂઆત કરવામાં આવી છે. જો આગામી સમયમાં સરકાર કે જિલ્લા તંત્ર દ્વારા પ્લોટ નહીં ફાળવે તો ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવશે. આજ રોજ અમે રૂડામાં સમાવિષ્ટ 48 ગામના સરપંચોના એક મંડળ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અમારો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે કે વર્ષો જૂનો જે અમારો ગામ તળના રહેણાંક હેતુના પ્લોટનો પ્રશ્ન છે કે જ્યાં ગવર્મેન્ટ અને રૂડાએ ઉદાસીનતા રાખી અને લોકોને પ્લોટોથી, રહેણાંક પ્લોટોથી બધાને વંચિત રાખ્યા છે, એના માટેની ન્યાયની લડત છે. આવનારી ચૂંટણીમાં કોઈ બાધા ઊભી ન થાય એનું પણ અમે તકેદારી રાખીએ છીએ. ગુજરાતમાં આરટીની 1.72 લાખ અરજીઓ મંજૂર થઈ છે. સમાચાર સામે આવી રહ્યા છે તો અરજીઓ મંજૂર થઈ ચૂકી છે. આરટીની 1.72 લાખ અરજીઓ મંજૂર થઈ છે. આરટી હેઠળ પ્રથમ રાઉન્ડ પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તો 30,000 બાળકોની પ્રથમ રાઉન્ડમાં પસંદગી પણ થઈ ચૂકી છે. વાલીઓને SMS દ્વારા આ અંગે જાણ કરાઈ રહી છે. હાલ અત્યારે પ્રવેશ પ્રક્રિયાની શરૂઆત થઈ છે. 22 એપ્રિલ સુધી એડમિશન કરાવવાની સૂચના પણ આપવામાં આવી છે. તો ગુજરાતમાં આરટીએ હેઠળ 1.72 લાખ અરજીઓ મંજૂર કરવામાં આવી છે. વર્ષ 2024-25ના ઓનલાઈન પ્રક્રિયા એડમિશન માટેની શરૂ થઈ ગઈ છે. વાલીઓને તેની માહિતી SMS દ્વારા આપવામાં આવે છે. તો આરટી હેઠળ પ્રથમ રાઉન્ડ પરીક્ષાની શરૂઆત થઈ ગઈ છે. પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, જેમાં વાલીઓને SMS દ્વારા જાણ કરાઈ રહી છે. ઓગણત્રીસ જૂનથી અમરનાથ યાત્રા શરૂ થવા જઈ રહી છે અને આ વખતે આ યાત્રા 19 ઓગસ્ટ સુધી ચાલશે. ત્યારે ગુજરાતના લોકોમાં પણ યાત્રાને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, જેને લઈને આજથી બાબા બર્ફાનીની યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે. તો રાજકોટમાં નોંધણી કરાવવા સવારથી લાંબી લાઈનો જોવા મળી છે. તેમજ ભક્તોએ કહ્યું કે તેમને મહાદેવના દર્શનથી અલૌકિક શાંતિ મળે છે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે, જેને લઈને વડોદરા જમનાબાઈ હોસ્પિટલ ખાતે ભક્તોનો ધસારો જોવા મળ્યો છે. ત્યારે સવારથી જ ટોકન માટે ઉભેલ યાત્રીઓને ટોકન ના મળતા સુપ્રિન્ટેન્ડન્ટને રજૂઆત કરવા પહોંચ્યા હતા અને તંત્રની કામગીરીથી નારાજ પણ થયા હતા. ત્યારે માત્ર 50 યાત્રીઓને જ ટોકન આપતા અન્ય યાત્રિકો ધુઆપુઆ થયા હતા અને રજીસ્ટ્રેશન માટે લાંબો સમય ઉભેલા રહેવાથી યાત્રીઓના બ્લડ પ્રેશર પણ હાઈ થયા હોવાના યાત્રીઓએ આક્ષેપ કર્યા છે.
જ કરીએ છીએ અને 50 જણને જ કરીએ છીએ. આજે પહેલો દિવસ છે એટલે ધસારો છે, બધાને એવું લાગે, પણ બરોડામાં એસએસજીમાં અને જમનાબાઈમાં એસએસજીમાં અને ગોત્રીમાં પણ મેડિકલ થાય જ છે. દર્દીઓ યાત્રીઓ ત્યાં જઈ શકે છે, ત્યાં વધારે સંખ્યામાં થાય છે કારણ કે ત્યાં ડાક્ટરો વધારે છે. બરાબર છે. 1-2 દિવસ રોકાણ થશે અને ખબર પડી જશે એટલે બધા શાંત થઈ જશે. અમરનાથ યાત્રાનું રજીસ્ટ્રેશન શરૂ થયું છે ને, આપ જોઈ શકો છો પ્રથમ દિવસે જ વડોદરા શહેરની જમનાબાઈ હોસ્પિટલ ખાતે જે ફિટનેસ સર્ટિફિકેટ મેળવવાનું હોય છે, રજીસ્ટ્રેશન કરવાનું હોય છે, ત્યાં આગળ ટોકન માટે મહામારી સર્જાઈ છે એવું કહી શકાય. લોકોને અહીંયા 4 વાગે ટોકન આપવાની વાત કરી હતી અને 12 વાગે ટોકન આપી દેવામાં આવ્યા છે તેવું કહેવામાં આવે છે. આપણે બેનને પૂછીશું, બેન શું તકલીફ પડી રહી છે? અમે સવારે આવ્યા તો એવું કીધું કે સાંજે 4 વાગે નહીં લખ્યું છે, 4 વાગે ટોકનો મળશે અને અહીંયા 12 વાગે આપી દીધા બધાને. હવે અમારે કઈ જવાનું? આ બધા નોકરીએ જવા વાળા રજા પાડીને આવી ગયા, સવારે પાછા અડધી વેર નોકરીએ ગયા છે, અડધી વેર પાછા આયા. તો હવે કેવી રીતે જવાનું ને કેવું કરવાનું? ને હજુ 4:30 ના કેટલા વાગ્યા? 4:45 થવા. ના આપવાના હોય તો ના કહી દઉં. કેટલું પબ્લિક ઊભું રહેવાનું? 4 વાગે ટોકન આપવાનું કહ્યું હતું અને 12 વાગે ટોકન આપી દીધા. ટોકન બારી બંધ કરી દેવામાં આવી છે. ત્યારે આપણે અન્ય અમરનાથ યાત્રાએ જનારા યાત્રાળુને પૂછીશું, બેન શું તકલીફ પડી રહી છે? 50 ટોકન જે આપવાના હતા એ પહેલા આપી દીધા ને અમે ક્યારના ઉભા રહ્યા છે, તો હજુ અહીંયા બારી જ નથી ખોલાવી. તો રિક્વેસ્ટ છે કે 50 ને બદલે 100 કે 150 ટોકન કરે. તમે કેટલા વાગ્યાના આવ્યા? અમે 1 વાગ્યાના. એટલે 1 વાગે આવીને ઉભેલા લોકોને પણ ટોકન નથી મળ્યા અને 4 વાગે પણ ટોકન બારી બંધ છે. એટલે આપણે બીજા યાત્રીને પૂછીશું શું તકલીફ પડી રહી છે. એટલે અમરનાથમાં યાત્રા અમને નથી પડતી ને તકલીફ, એટલે અહીંયા પડે છે. દર વર્ષે આરએમઓ સાહેબ નવા નિયમો કાઢે છે ને એમની રીતે ચલાવે છે. પબ્લિકને કોઈ એમને સુવિધા આપવી નથી. એટલે લોકોનું કેવું છે કે અમરનાથ યાત્રામાં જેટલી તકલીફ નથી પડતી એનાથી વધારે રજીસ્ટ્રેશન અને મેડિકલ સર્ટિફિકેટ મેળવવામાં પડી રહી છે. એટલે સરકારે આનું સુચારું વ્યવસ્થિત આયોજન કરવું જોઈએ. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. મેટ્રો ટ્રેનમાં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.